દૈનંદિન સાંઈ બોધ. ઓમ સાંઈરામ. 20 જાન્યુઆરી ઈસવીસન 1910. વર્તમાન જુઓ ઘટ્યું શું? એક જ સાંઠે વાડો ત્યાં હતો રહેવા માટે ભક્તોને. ઈસવીસન 1910ની આ ઘટના છે. તે સમયે શિરડીમાં ફક્ત 51 સાંઠેનો વાડો હતો અને ત્યાં ઉતારુઓને રહેવા માટેની વ્યવસ્થા હતી. ઘોડાગાડીમાંથી ઉતરતા જ શિરડીમાં અરણ્યા સાહેબના મનમાં ક્યારે હું સાંઈ બાબાના દર્શન કરું અને ક્યારે તેમના ચરણને વંદન કરું એવી ઉત્કંઠ ભાવના જાગૃત થઈ. આનંદના તરંગો તેમના મનમાં ઉઠવા લાગ્યા. એટલામાં જ સાંઈ બાબાના પરમ ભક્ત તાત્યા સાહેબ નોરકર મસ્જિદમાંથી પાછા આવ્યા અને તેમણે કહ્યું, તત્કાળ દર્શન કરી લો. દરમિયાન અન્ય ભક્તો સાથે બાબા સાંઠેવાડાની પાસે આવી પહોંચ્યા. પ્રથમ બાબાની ચરણ ધૂળ ભેટ લો, કારણ તેઓ હમણાં જ લેંડીબાગ જવા રવાના થશે. ત્યાંથી તેઓ પાછા ફરશે. દરમિયાન આપ સ્નાનાદિ કર્મો પતાવી મસ્જિદમાં જઈ તેમને શાંતિથી દર્શન કરો. આવી સલાહ તાત્યા સાહેબ નોરકરને આપતા જ અરણ્યા સાહેબ બાબા જ્યાં હતા ત્યાં તેઓ દોડી ગયા અને તેમની માટીમાં જ તેમના ચરણોને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. તેમના મનમાં અપાર આનંદ સમાતો ન હતો. નાના સાહેબે કહ્યું હતું, તેમના કરતાં કેટલીય અધિક પ્રમાણમાં બાબાના દર્શનની ધન્યતા પામી અરણ્યા સાહેબની આંખો સાર્થક થઈ. બાબાની ખાલી દર્શનથી જ તેમને ધન્યતા પ્રાપ્ત પામ્યા. પહેલાં ક્યારેય જોયેલા નહીં એવી બાબાની મૂર્તિ જોઈ અરણ્યા સાહેબને ખાવા પીવાનું પણ ભાન ન રહ્યું. તેમની બધી ઇન્દ્રિયો તટસ્થ થઈ ગઈ. તેમના મનમાં આવ્યું, સાંઈ બાબાના ચરણના પહેલા સ્પર્શનો લાભ મને મળ્યો અને આજે મને પરામર્શ પ્રાપ્ત થયો. તે જ મારા જીવનનો પરમોત્કર્ષ છે. અહીં જ મારા નવા જીવનનો આરંભ થશે, જેના કારણે મને આ સત્સંગનો લાભ મળ્યો અને મારું અંત પ્રત્યંગ રોમાંચિત થયું. તેનો ઉપકાર મારા પર સતત બની રહેશે, જેના કારણે મને પરમાર્થની પ્રાપ્તિ થઈ. તે જ ખરા મારા આત્મજનો. તેમના સમાન બીજા આત્મજનો હોઈ જ ના શકે. તેમના ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ? તેથી હું તેમને અહીંથી જ મનોમન વંદન કરું છું. સાંઈ દર્શનની આ જ ખાસિયત છે કે તેમના દર્શન માત્રથી જ વૃત્તિ પલટો આવે છે. પૂર્વકર્મના પ્રભાવથી મુક્તિ મળે છે. તે સાંસારિક વિષયોમાંથી ધીરે ધીરે રસ ઓછો થતો જાય છે. તેમના મનમાં આવ્યું કે મારા પરમ ભક્તથી જ હું સાંઈના ચરણે માનસરોવર સુધી પહોંચી ગયો. તેથી હવે મારા જેવો કાગડો હંસ થશે. સાંઈ એ સંત શ્રેષ્ઠ મહાન પરમહંસ યોગી છે. અનેક પૂર્વજન્મના સંચિત પુણ્યથી સાંઈને સાથેનો ભેટો થાય છે. ઓમ સાંઈરામ.